શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો ને? તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે સવારના 6:45 થઈ ગયા છે। ને આજે આપણે જસભાઈનો છે ને સ્કૂલમાં પહેલો દિવસ છે, એટલે જસ હજી આપણે સૂતો છે એને ઉઠાડી અને સરસ મજાનો તૈયાર કરીને આપણે સ્કૂલે મોકલવાનો છે। સ્કૂલ આપણે જો અહીંયા પાસે જ છે, અને અત્યારમાં આપણે એને પહેલાં તૈયાર કરી દઈએ। 6:45 વાગી ગયા છે, તો અમારા જસને કંઈ નીંદર ઉઠતી નથી। આમ જો, હાલો જસભાઈ, હાલો આમ જો, છોકરા આવી ગયા હો ભણવા। હાલો, બહુ મજા આવી બાલ મંદિરે। હાલો ઉઠીને બ્રશ કરો, હાલો પછી નાહી ધોવાનું છે। ના નહીં, હાલો ઊભો થા જલ્દી, પછી આગળ 7 વાગી જાય। ગુલ્ફી ન હોય, પહેલાં ભણવા જવાનું છે। હાલો હાલો, મોટી સ્કૂલે આજ જવાનું છે। જવું છે ને? જવું છે ને? મજા આવી છે ને કે નહીં આવે? આવી છે તો હાલો ઊભો થા, બ્રશ સરખા દાંત ભેગા કરીને બ્રશ કરજે હો, ઝડપથી। જો આમ જો, છોકરા આવી ગયા છે, પણ અમારા જસભાઈ હજી ઉઠ્યા નહોતા। હાલો બ્રશ કરી નાસ્તો કરવા આવવાનું છે હો। અને બ્રશ કરી લીધું છે ને, અત્યારમાં આમ જો શિરામણ કરવા જસ બેસી ગયો છે। કાચસ શિરામણમાં આમ જો મસ્તીનું દૂધી દાળનું શાક ને રોટલી। શા ન ખાય, કેરી ન ખાય। સ્કૂલે જવાથી બીવે છે કે આજ હું બાલ મંદિરે જાઉં, એમ કહેશો ને? જવું છે મોટી સ્કૂલે? જવું છે? હાલો જલ્દી ખાવા માંડો, હાલો। શિરામણ કરી લઈને આપણે એનું બેગ છે ને ભરીને કમ્પ્લીટ કરી દઈએ। જો સાંજે લેસન કરતો હોય ને એમને બધો સામાન છે, પાણીની બોટલ ને બુક ને કંપાસ ને બધું। તો પહેલાં તો આ બધું સંભાળીને બેગમાં નાખવું જોઈએ। લેસન તો માંડ થયો જસભાઈથી। જો બેગ ભરીને કમ્પ્લીટ કરી દીધું છે। હવે પાણી અને નાસ્તો આપણે છે ને બે ભરી દઈએ આમાં। પાણીની બોટલ ભરી દઈએ, બોટલ ભરાઈ ગઈ છે। હવે છે ને આપણે નાસ્તામાં સેસ ને સેવડો ભરી દેવાનો છે। નાસ્તા બોક્સ છે ને સ્ટીલનો જ લઈ જવાનો, બોટલ સ્ટીલની જ લઈ જવાની। જસને જો ફૂલ સુવિધા મોકલે, જસ લખી દીધું પાણીની બોટલમાં। કા ભૂલીને આવતો નહીં હો હવે, હું કહું છું? હાલો હવે નાઈ કરવા બેહો। ચાલો નાસ્તા બોક્સ ને બધું ભરાય અને બેગ કરી દીધું છે કમ્પ્લીટ આપણે એનું। જસ નાઈન તૈયાર થઈ ગયો છે, જોતો જસ આ બાજુ જો, કમ્પ્લીટ થઈ ગયો છે તિલક કરી। હાલો જે વાલા કરી લ્યો। હે શું કીધું ભગવાનને? હું આપજો ટાઈમ હોય એમાં જશે છે ને 7:45 કરી દીધા। હવે બેગ લઈને જાય છે, ટાટા હરખું પહેલે રાય આટી છે, ઊભો રે। મૂકી દે, જો ટાટા હો, હરખા કઈ ટાટા છે। અને 2 જણા તો મૂકવા જાય એમાં જસને। અત્યારે સમય છે ને 10:30 જેવો થઈ ગયો છે, ને અત્યારે આપણે હમણાં મેં કેદુવસનું છે ને રસોડું સાફ નહોતું કર્યું, એટલે આજે છે ને મારે રસોડું સાફ કરવું છે। જો બધો સામાન અહીંયા લઈ લીધો છે, અહીંયા બધું ચોખ્ખું કર્યું છે મસ્ત। જો લિક્વિડ ને બધું નાખીને ડોલ તૈયાર કરી છે। પહેલાં અહીંયા બધી લાગડ છે ને પોતા મારી દો મસ્ત, 2 પાણીએ, લિક્વિડવાળા પાણીએ અને તાજા પાણીએ। ફ્રીજ તો આપણે હમણાં સાફ કર્યું હતું, અને તે પછી જો આ બારીને એવું બધું ઢવડીને સાફ કરી નાખું। હમણાં પછી છે ને વરસાદ આવી જાય ને પછી વાડીવાળા જતા હોય, મમ્મી સીમુને સાચવતા હોય ને, એટલે પછી કાંઈ નવરાઈ ન મળે। એટલે આજે રસોડું સાફ કરી નાખવાનું છે ટોટલ। જા નીચે બધું એમ તો પોતું તો છે ને કાયમ ફરતું જ હોય,
પણ તોય આપણે 15-20 દિવસે તો હું એકવાર આમ ધૂજા કર્યા હોય ને આપણે રસોડું સાફ કરીએ એ રીતનું રસોડું સાફ કરું જ છું. એટલે મસ્ત અત્યારે તો જો આ બધું આમનમ છે ટોટલ વસ્તુ આમનમ. પછી સાફ થઈ ગયા કે હું તમને છે ને બધાને બતાવીશ. અને મસાલું શાખાના ડબલા અને એ બધી વસ્તુ છે ને પહેલાં આપણે ધોઈ અને અહીંયા જો બધું મૂકી દીધું છે. જો આ સમસીને એવું ભરવાનું ડાલીને એવું બધું છે ને જો મસાલું બધું ટોટલ વસ્તુ છે ને અહીંયા આપણે ધોઈ મૂકી દીધું છે. મસ્ત મજાનું વાહરું સુકાઈ જાય ને ત્યાં આપણે રસોડું સાફ થઈ જાય. અને ફ્રીજનું કવર ગાદી અને એવું બધું વલણાનું કવર ને બધું ધોઈ અગાસી ઉપર તડકે સુકાઈ આવી છે. મસ્ત મજાનું તપી જાય. પહેલાં રસોડું કરી નાખીને પછી એક વરસાદ થઈ જાય ને પછી આપણે છે ને એક રૂમ કરીને મસ્ત બધાય ધોણ કરી નાખશું. રૂમ સાફ કરી નાખ. પણ હમણાં 10-12 દિવસ નહીં. અને અમે જો વધારાનું વાસણ કંઈક જોતું હોય ને એ આ ડોલમાં ભર્યું હોય તો મમ્મી જો એ બધું છે ને ડોલ સાફ કરે છે. બા હું નામ લીખો છો? એ બધા મશીન એવું બધું કટિંગ કામના મશીન ને એવું બધું હોય ને વધારાનું ડોલમાં હોય. બાકી બધું તો આ રીતે આપણે પાટીએ ચડાવી દીધું હોય. હવે 10:30 થઈ ગયા છે. જલ્દી સાફ સફાઈમાં ચાલુ થઈ જાય. ફાઇનલી છે ને વાગી ગયા છે 1 ફીટ 1 વાગી ગયો છે. અને આપણે છે ને મસ્ત મજાના બપોરા કરી લીધા છે. અને રસોડું સાફ કર્યું ને ત્યાં મારે છે ને 12 વાગી ગયા હતા. 12 વાગી ગયા હતા ને એટલે મેં પછી છે ને રસોડું સાફ કરીને નાહી ધોઈ કપડાં ધોયા. અને મમ્મીએ છે ને મસ્ત મજાની રોટલી બનાવી નાખી. અને શાક તો આપણે સવારે થઈ ગયું એટલે ખાલી રોટલીની જ ઉપાધિ હોય. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને મમ્મીએ ડુંગળી કાપી અને મેં છે ને કેરી કાપી. અને મસ્ત જો કંઈક આ રીતનું આપણે રસોડું સાફ થઈ ગયું છે. 10:30ની વાત હતી. જો ફ્રીજનું કવર ને બધું ધોઈ મસ્ત રીતે સાફ થઈ ગયું. અને જો આ આરીઓય કંઈક આ રીતનો મસ્ત સાફ કરીને એક બાજુ જો આ રીતની બોટલ ગોઠવી દીધી છે મસ્ત. જો આ બધું જો આ બધું સાફ કરી એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે છે ને રસોડું સાફ કરી દીધું છે. જો આ બારી બતાવવાની તો રહી ગઈ. મસ્ત બધું સાફ કરી દીધું છે. અને 1 વાગી ગયો છે. 1 વાગી ગયો તો અને અમારે જસ જો ભણીને આવતો રહ્યો. કેટલા વાગ્યા જસ આવ્યો હતો? 12 વાગ્યા આવતો રહ્યો તો. કા જસ કેવું તે તું કઈ દફતર લઈને વી આવ્યો તો? બેગ લઈ હરખો ઊભો રહીને પહેલાં વાત કરી. એમ નહીં હરખું કે આમાં જસને છે ને આમાં જસે તોફાન કેવા કર્યા. સ્કૂલે આપણે 7:30 મોકલો હતો ને તો આવતો રહ્યો. 9 વાગે રિસેસ પડે ને તો એ બેગ લઈને આવતો રહ્યો. અને બધા છોકરા ત્યાં છે ને પડીકા ખાતા હોય ને એટલે બાપાઈથી પૈસા લઈ ગયો. મેં કીધું ને કેમ આવતો રહ્યો તો કે મને ચક્કર આવે છે. શું થતું તું જસ કે તો પહેલા દિવસે એમાં જશે જો કંઈક આવા ખેલ કે હરખો ઊભો રહીને પહેલાં વાત કરી નકર કાલે નહીં જવા દો. હું તું આજ ત્યાં શીખો સ્કૂલે હરખું ઊભું રહેવાનું છે કે માર ખાવાનો છે? હરખું બોલ. શું થતું તું? જો આમ જો એમ કે ચક્કર આવતા. એમ નહીં તને ત્યાં ટીચરે શું લખાયું? હે રમાયડા. બીજું કાંઈ પ્રાર્થનામાં શું તું બોલ્યો તો? એમ કે મંગલ મૂર્તિ મારુતિ નંદાની પ્રાર્થના ગૌરાવી છે. અને 9 વાગે બેગ મૂકી ગયો હતો અને પાછો ગયો હતો. અને 12 વાગે આવતો રહ્યો હતો. પછી અત્યારે છે ને સમય છે 7 થી 12. પછી એને આ પેલી ગઈ ને આવતી પેલી આવશે ને તો એને 11 થી 5 જેવો સમય થઈ જાય. અને 22 કા 23 તારીખે છે ને આપણે જસભાઈને પ્રવેશ ઉત્સવ છે તો એ આપણે વાલીને ભેગું જવાનું. અને જાશું. અત્યારે જો હવે બધા સૂઈ ગયા છે અને આપણે બિંદાસથી સૂઈ જાય. તડકો છે ત્યાં ટાટું પોરે ઉઠી જાય. સમય છે ને 6 વાગી ગયા છે ને આપણે 6 વાગ્યાની ચા મૂકી દીધી છે. મસ્ત મજાની ચા આપણી પાકે છે. 6 વાગી ગયા છે અને ચા બનાવી અને ચા જો રાહ જોવે છે. મસ્ત મજાની ચા પાકી જાય પછી ચા આપી દઈ. અત્યારે આપણે છે ને હાઈની વાળુમાં રસોઈમાં બનાવવાનું છે રીંગણાનું શાક. અત્યારે ભર ઉનાળે અમારી ઘરમાં ફેવરિટ વસ્તુ હોય ને બધાની રીંગણનું શાક. શાકમાં ફેવરિટ વસ્તુ
આપણે તો પહેલાં હું આવીને તે ખાતી ને પછી તો મને રસ લાગવા માંડ્યો. બહારના હાથનું બનાવતા ને તો આપણને છે ને રસ લાગવા માંડ્યો એટલે આપણે રીંગણાનું શાક ખાવા માંડ્યા. હવે ચા પાકી ગઈ છે, ચા દઈ દઉં પછી શાકને એવું બધું બનાવશું, રોંઢાની કચરું કાઢશું અને આપણે જે વિડીયો ઉતારવાનું ને એવું બધું ઘણું બધું બાકી છે. વાડીવાળા ગયા હતા હજી તો હું કામ કરતી હતી ને ત્યાં આવી ગયા. પેલા કે ચા કરી દો, અમારે બહાર જવું છે એટલે આપણે ચા મસ્ત પાકી ગઈ છે, જો લાલ સોળ જેવી થઈ ગઈ છે. છે ને રોટલીને એવું બનાવી અને બધું તૈયાર કરી દીધું છે. હજી દુકાનવાળા આવ્યા નથી અને મમ્મી જો છે ને સમય ધૂપ દીવાનો થઈ ગયો છે, ધૂપ દીવા કરે છે. જો બાય છે ને ધૂપ દીવા કરી લીધા અને હવે આપણે છે ને થોડું ઘણું વિડીયાનું એડિટિંગનું કામ છે અને જસ્ટ તો છે ને બાજુમાં મારી ભાણકી બેન આવ્યા છે ને તો ત્યાં જમવા વહી ગયો અને સીવું તો આ બજારે સી એને દાદા કે પછી સીવું ગયો હોય કંઈ ખબર નથી. જાય રમે અમારે સીવું અંધારે, અમારે સીવુંને છે ને ઉઘાડા પગે જ રમવાનું હોય એટલે સીવું રમે છે ને. હવે આપણે છે ને આપણું કામ પૂરું કરી દઈએ. હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યારે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.